ખ્યાતિ હોસ્પિટલ મામલે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। ખ્યાતિ હોસ્પિટલ કાંડના 5 આરોપી ઝડપાઈ ગયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે। આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા છે 5 આરોપી। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન અને પ્રતિકની ધરપકડ કરવામાં આવી છે। ઉદયપુર, વડોદરા સહિત અલગ અલગ જગ્યાએથી અટકાયત કરવામાં આવી હતી। કાર્તિક પટેલ હાલ પોલીસ પકડથી દૂર છે। અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ખ્યાતિકાંડ મામલે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાયા બાદ અન્ય આરોપીઓ જે છે આ ફરાર હતા। તે પૈકીના ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। તમામ આરોપીઓ ખેડાના કપડવંજ પાસે એટલે કે અલગ અલગ જગ્યાએ છુપાયા હતા અને પોલીસ તેના સુધી પહોંચી ન શકે તે માટે પણ તેઓ કોઈ અલગ એપથી વાતચીત કરતા હોવાનું પણ બહાર આવ્યું છે। તો ખ્યાતિકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ ઝડપાયા છે। ત્યારે હજી પણ ચેરમેન જે છે કાર્તિક પટેલ તે પોલીસ પકડથી દૂર છે। ચકચારી ખ્યાતિકાંડમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલ સહિત 5ને દબોચી લેવામાં આવ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સુનિલજી, ખ્યાતિકાંડ, ચકચારી ખ્યાતિકાંડમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સૌપ્રથમ તો એ જણાવો કે આ કાંડની શરૂઆત ક્યાંથી થઈ હતી? જી બહાર અત્યારે જે કહેવાય છે એક આરોપી જે ડોક્ટર જે હતો એ પકડાયો હતો, એના પછી બીજા 5 આરોપી પકડાયા, પણ હજુ પણ જે 3 આરોપી પકડાવાના બાકી છે, જેની અંદર એક મહિલા રાજશ્રી કોઠારી પણ છે અને એક ડોક્ટર જે રાજકોટના સંજયભાઈ ડોક્ટર પણ છે। અને આ લોકો જે છે ને એ જે લાસ્ટ જે બનાવ બન્યો ઇનકેસ જે વસ્ત્રાપુર ખાતે જે બનાવ બન્યો હતો એના દિવસે રાત્રે એ લોકોને મેડિકલ એસોસિએશન દ્વારા હિંક મળી હોય તો કઈ બી એવું લાગ્યું કે ભાઈ આની અંદર ફરિયાદી પોતે સરકાર બની રહી છે, એટલે આ બધા લેભાગુ થઈ ગયા હતા। અને કોઈ પટેલ જે ખેડાના કોઈ પટેલ છે એ પટેલના ફાર્મ હાઉસ ઉપરથી આ લોકોને ઝડપવામાં આવ્યા છે। આ લોકોએ ઉદયપુરમાં એક બેઠક પણ કરી હતી, જેની અંદર આ જે પકડાયા છે એની અંદર આ તો બધી માછલીઓ છે, હજુ મોટા મગર પકડવાના ક્રાઇમ બ્રાન્ચને ફાફા છે। જી સુનિલજી, મોટા મગર પકડવાના બાકી છે। વાત કરીએ ડોક્ટરની પાસે ગરીબ પ્રજા જે છે એટલે કે સરકારી યોજનાનો એટલે કે જે સરકારી યોજના બહાર પાડવામાં આવી છે તેનો એટલે કે લાભ લેવા માટે જ્યારે દર્દી ડોક્ટર પાસે જતા હોય છે ને આવી યોજનાઓનો જે આ ગેરલાભ ડોક્ટર દ્વારા ઉઠાવવામાં આવે છે અને ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી જરૂરી બનતી જાય છે ને હવે? મેડમ, દુઃખદ ઘટના તો એ છે કે આ જે હોસ્પિટલ ચાલતી હતી એનું 70% ફંડિંગ ગવર્મેન્ટ દ્વારા પૂરું થતું હતું। 30% ફંડિંગ જે છે એ આ ઓપીડી ના માધ્યમથી અને આ દલાલી હતી। આ જે હોસ્પિટલ એક આ દલાલો હતા, જે દલાલો જે કહેવાય છે કે આ દલાલો જે હતા એ લોકોને રવાડે ચડાવી જે નાની નાની હોસ્પિટલો હોય એ લોકોને કમિશનો આપતા હતા। આ જે કહેવાય છે કે એક પ્રેરિત કરતા હતા લોકોને ઓપરેશન કરવા માટે। અને જે કાંડ જે સમગ્ર ખ્યાતિ કાંડ બહાર આવ્યું છે એની ઉપરથી સાબિત થાય છે કે આ એક ધંધો અને વેપાર બનાવી દીધો હતો અને મોટું સામ્રાજ્ય આ લોકોએ કર્યું હતું। હજુ તો ઘણું બધું આની અંદર જાણવા પણ મળશે। જે કોરોના સમય જે સાળ હતો એ સમય પર આવી કેટલી ગેરરીતિ પણ સરકારના જે આ જે ફાયદાઓનો ગેરલાભ આ લોકોએ ઉઠાવી અને જનતાને મૂર્ખ બનાવી છે। જી બિલકુલથી દર્દીઓના કહી શકાય કે આવી રીતે જે દર્દીઓમાં બીમારીનો ભય ફેલાવવામાં આવે છે અને બેફામ એટલે કે ઓપરેશન કરી નાખવામાં આવે છે, લોકોના દિલ બેફામ રીતે ખોલી નાખવામાં આવે છે અને આવી રીતે ઓપરેશન કરવામાં આવે છે, ત્યારે આ હાલ આટલા આરોપી પકડાયા છે તો કોઈ તપાસમાં કંઈક બહાર આવ્યું છે કે કેમ? નહીં, તપાસમાં તો અત્યારે હું કહું છું ને માછલીઓ જ પકડી છે। આ નાના નાના જે માર્કેટિંગ જે પ્રેરિત કરતા હતા, માર્કેટિંગ લોકોને જે ચેકથી પેમેન્ટો આપતા હતા એ લોકોને જ ખાલી એ લોકોને જ પકડ્યા છે। અને બીજું કે મેન જે ડોક્ટર જે હતા, આવા તો કેટલાય ડોક્ટર જે કહેવાય છે આ હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા, એ લોકોએ પણ ઓપરેશનો અને આ રીતે પૈસા કમાયા છે। અને ખાસ કહેવાનું કે 11 કરોડ માતબર રકમ
છેલ્લા ટૂંક જ સમયમાં 11 કરોડ ગવર્મેન્ટ દ્વારા આ લોકોએ લાભ લીધો છે. પૂરેપૂરો સરકારનો, ગુજરાત સરકારનો આ લોકો નબીરાઓએ પૂરેપૂરો લાભ લીધો. આ ડોક્ટર ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે, પણ આ ડોક્ટર તો એક દલાલ છે, દલાલ. જી, આજે 5 આરોપીઓ ઝડપાયા છે, તેની ઉપર કોઈ બીજા કેસીસ ચાલે છે કે કેમ? હા, અત્યારે આ જે કહેવાય છે કે એક જે બે આરોપી છે જે પહેલા સામાન્ય નોકરી કરતો હતો સાલ હોસ્પિટલ, એની ઉપર પણ ચેક બાઉન્સના કેસો થયેલા છે. આગળ પણ ગુનાહિત ઇતિહાસ બધા ધરાવતા હોય છે. અને બીજું કે જે અત્યારે જે મેન જે બીજો આપણો આરોપી જે હતો, જે 7 લાખ રૂપિયા પગાર લેતો હતો, એ તો ખાલી ઓન પેપર 7 લાખ પગાર, બાકી જે કમિશનોમાં પણ ઘણું બધું આ લોકો કમાતા હતા. એક આ કહેવાય ને કે જે ડોક્ટર વેપાર જ હતો. અને આની અંદર તો ઘણા બધા જે ડોક્ટરો સંકળાયેલા હશે એ લોકો પણ ક્રાઇમ તપાસ કરી રહી છે. જ્યાં લોકો જે કહેવાય છે, જે આ પાર્ટી પ્લોટ જે કહેવાય છે, ખેડા જિલ્લાની અંદર એક ફાર્મ હાઉસ હતું. આ ફાર્મ હાઉસની અંદરથી આ લોકો છેલ્લા 6-7 દિવસથી રહેતા હતા. એટલે એના પાર્ટી પ્લોટના જે માલિક પટેલ છે એના વિરુદ્ધમાં પણ પોલીસ કાર્યવાહી કરશે. અને હજુ બીજા પણ લોકો તપાસ ચાલુ છે. આ તમામના મોબાઈલો, લોકેશનો બધું લઈ રહ્યા છે, સીડીઆરઓ કઢાઈ રહ્યા છે, કોના કોન્ટેક્ટમાં હતા. એટલે તમામ આરોપીઓની આજે 5 આરોપી છે, હજુ બીજા ઘણા આરોપીઓ પકડાવાની શક્યતાઓ રહેલી છે. જી સુનિલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદના એસી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી કરી નાખી હતી. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા પીએમજેવાય યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ના હોવા છતાં જ તેઓના ખોટી રીતે ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ડોક્ટર પ્રશાંત વજીરાની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. ત્યારબાદ આજે વધુ 5ની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે 3 હજી પણ ફરાર છે.